છો TV9 10 સુધીમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ। ડીજીસીએ આજે એર ઇન્ડિયાના બોઈંગ 787 ડ્રીમ લાઇનર કાફલાનું સલામતી નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે દરેક ઉડાન પહેલા બોઈંગ 787-8 અને 787-9 આ વિમાનનું નિરીક્ષણ કરવામાં આવશે। આ તમામ રિપોર્ટ ડીજીસીએને સુપરત કરવામાં આવશે। ડીજીસીએ એર ઇન્ડિયાને જેનેક્સ એન્જિનવાળા બોઈંગ 787-8 અને 787-9 વિમાનનું વધારાનું જાળવણી કરવા નિર્દેશ આપવામાં આવ્યો। હવે આદેશ 15 જૂનથી અમલમાં આવશે। ટાટા ગ્રુપના એર ઇન્ડિયાના કાફલામાં 26 જેટલા બોઈંગ 787-8 અને 7 બોઈંગ 787-9 છે। તો આ નિર્ણય લેવામાં આવ્યો છે, ડીજીસીએ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે, અને જેમાં જે બોઈંગ 787 વિમાન છે તેની સંપૂર્ણ ચકાસણી થશે જ્યાં જ્યાં પણ છે, અને એ તમામ તપાસ કરવામાં આવશે કે ક્યાં કોઈ પ્રકારની ક્ષતિ તો નથી ને। એક કારણ એ પણ સામે આવી રહ્યું છે કે આ ચેકિંગ, આ તપાસ પાછળનું કારણ કે આ ઘણા વર્ષો જૂના બોઈંગ પ્લેન્સ છે। તો એરલાઇન્સના એ તમામ બોઈંગ 787ના પ્લેનનું નિરીક્ષણ કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે ક્યાં કોઈ પ્રકારની ક્ષતિ વિમાનમાં તો નથી આવી ગઈ ને। પણ ઉડાન પહેલાં જે તપાસ થતી હોય છે તેમાં ઇંધણની તપાસ કરવામાં આવે છે, કેબિન એર સપ્લાય સિસ્ટમ બરાબર એક્ટિવેટ છે કે નહીં, એન્જિન કંટ્રોલ સિસ્ટમ જે છે તેની પણ તપાસ થતી હોય છે। જે અલગ અલગ લેયરમાં એજન્સીઝ તપાસ કરતી હોય છે, અને ત્યારબાદ તેનું જે ફાઇનલ રિપોર્ટ આવે છે એ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જ આ પ્લેન જે છે તે ટેક ઓફ થતા હોય છે, અને તેની ઝડપ, તેનું વજન, ટેક ઓફ ડેટાની પુનઃ સમીક્ષા પણ કરવામાં આવશે। બોઈંગ 787 ડ્રીમ લાઇનર આ એ વિમાન છે જ્યાં આ એ પ્લેન ક્રેશ થયું। આ પહેલાં પણ જ્યારે પણ પ્લેન ક્રેશ થયા છે ત્યાં બોઈંગના વિમાનો વધારે ક્રેશ થયા છે, ન માત્ર એર ઇન્ડિયા પણ અનેકો બીજા દેશના પણ જ્યાં જ્યાં ક્રેશ થયા છે તે બોઈંગ વિમાન ક્રેશ થયા છે, માટે એ તમામના તપાસ પણ થશે।